નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે 23મી નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રેસકોર્સ મેદાન રાજકોટમાં વિશ્વ સંત પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન થયું છે. એના માટે દેશ વિદેશથી ભાવિકો, ભક્તો, સદભાવનાના સહયોગીઓ, પૂજ્ય બાપુના ચાહકો, બાપુના સેવકો આવી રહ્યા છે. અને આપણે જોઈએ છીએ કે દરરોજ અલગ અલગ લોકો સાથે આપણે મુલાકાત કરીએ. આજે એક એવા જ મહાનુભાવ સાથે આપની મુલાકાત કરાવવાનો છું, જે મૂળ ગોંડલના વતની છે. ઉમેશભાઈ આશ્રમનું નામ છે. 43 વર્ષથી દુબઈમાં સ્થિત છે ને ત્યાં પોતાનું બિલ્ડિંગ મટીરિયલનું કામકાજ કરે છે. ઉમેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ઉમેશભાઈ, ખાસ તો એ જણાવો કે બાપુની કથા માટે, સદભાવનાની કથા માટે ખાસ દુબઈથી પધાર્યા છો, તો બેઝિકલી વર્ષોથી બાપુની કથાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો અથવા દુબઈમાં અન્ય સેવાભાવની પ્રવૃત્તિ સાથે જોડાયેલા, થોડી એની વાત કરજો. દુબઈમાં અમે લોકો બાપુની સેવા છે, બાકી અલગ અલગ કથાઓમાં ભાગ લઈએ છીએ. પણ હમણાં જે વિજયભાઈ દુબઈ આવ્યા હતા અને એમણે જે અમને ડિટેલ આપી કે અહીંયા જે સદભાવના ટ્રસ્ટ માટે જે કામ કરી રહ્યા છે, અને આજે રૂબરૂ આવીને અમે લોકોએ આ બધું જોયું. આ જોઈને અમે લોકો એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા છીએ. ને આવું કામ છે આટલા વર્ષોમાં અમે ક્યાંય જોયું નથી. આ સેવાનું કાર્ય એટલું આ લોકો સારી રીતે કરે છે, સ્વચ્છતાથી કરે છે. ને જે રીતે આ લોકો જે સેવાઓ કરે છે, જે માણસોને આપણે પોતાના પેરેન્ટ્સને ન સાચવી શકીએ એનાથી વધારે આ લોકો સેવાઓ કરે છે. ને આ સંસ્થા માટે જે રામકથાનું આયોજન થયું છે એના માટે અમે આવેલા છીએ. આ બધું જોઈને એમ લાગે છે કે જેટલા લોકોથી જે સપોર્ટ થતો હોય એ આ સંસ્થાને એના સેવામાં આપણે સપોર્ટ આપવો જોઈએ. ઉમેશભાઈ, વડીલોની એટલે માવતરની સેવા તો કરે જ છે વૃદ્ધાશ્રમોના માધ્યમથી, સાથે સાથે વૃક્ષો, કારણ કે બહુ અત્યારે જરૂર છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રદૂષણ બહુ વધ્યું છે, પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. એવા સંજોગોમાં વૃક્ષ વાવવું એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમ કરોડો વૃક્ષો વાવવાનું આયોજન લઈને બેઠું છે. એટલે વૃક્ષો માટે બહુ મોટી સેવા આવતા દિવસોમાં સદભાવના દ્વારા થઈ રહી. થોડી એના વિશે પણ વાત કરજો. વૃક્ષો માટે આજે આખી દુનિયામાં જે પ્રમાણે જે ચાલી રહ્યું છે પર્યાવરણનું, એ પ્રમાણે આ લોકોએ અત્યાર સુધી જે મેં સાંભળ્યું એ પ્રમાણે 15 કરોડ વૃક્ષો ઓલરેડી વાવી દીધા છે ને એમને ઊભા કરી દીધા છે. આવી સંસ્થાઓ બહુ લિમિટેડ છે, મેં તો સાંભળી નથી. પણ જે એક આ લોકોનું ખાસ વૃદ્ધોનું જોવાનું, વૃક્ષોનું જોવાનું, ને ત્રીજું બળદનું આસન, શ્વાનની જે સેવા કરે છે, આ એકદમ જોઈએ તો આ આપણા ગુજરાત માટે ને આખા ભારત માટે બહુ જ સપોર્ટિવ સંસ્થા છે. ઉમેશભાઈ, બાપુની કથા તમે તો વર્ષોથી સંકળાયેલા છો એમની સાથે, એટલે તો એના માટે ખાસ બધાર્યા છો, તો કથાનો લાભ લઈને જવાના છો અથવા તો અપડાઉન જેવું થઈ શકે એવું છે કે કયા પ્રકારની વ્યવસ્થા છે? અહીંયા 3 દિવસ છું હમણાં. કાલે હવન છે એમાં છું, ને આમની જે શોભાયાત્રામાં છું, ને પછી અમારે નીકળી જવાનું છે ને પાછા એન્ડમાં પાછા આવું છું. અચ્છા ઉમેશભાઈ, ખાસ કરીને વતન આપનું ગોંડલ છે, તો વર્ષોથી વતનથી બહાર રહેતા હોય ને એક આવા શુભ પ્રસંગે વતનમાં આવવાનું થાય તો એનો એક વિશેષ આનંદ હોય છે. કયા પ્રકારનો હોય છે? ખાસ તો બહુ આનંદ હોય છે. જે આજે અમે લોકો જ્યારે આશ્રમમાં ગયા અને ત્યાં જોયું કે એટલી ખરાબ કન્ડિશનમાં પેશન્ટ્સ લોકો હોય છે, એમને કેવી રીતે ખુશ કરવા, એ લોકોને બધાને મળીને જ્યારે અમે વાતો કરી તો આટલી બીમારીમાં ને એજેડ લોકોને પણ એમ લાગે છે કે એ લોકોને નવું જીવન મળ્યું. હા, બિલકુલ. તો આ જોઈને બહુ ખુશી થઈ ને અમને લાગે છે કે અમારે આમાં વધારે જોડાઈને હજી વધારે સેવા આપવી જોઈએ. જી ઉમેશભાઈ, આપના ઘણા બધા મિત્રો, પરિવારના સભ્યો અથવા તો સગા સંબંધીઓ ત્યાં હશે, દુબઈ હશે, મસ્કત હશે, તો એમને પણ એક અપીલ કરી દો કે શક્ય હોય તો એ પણ કથાનો લાભ લેવા આવે. આ કથાનો લાભ લેવા આવે. ને આ હું હાથ જોડીને કહું છું કે આવી સંસ્થાઓમાં તમે વિઝિટ કરો અને જુઓ, તમને પોતાની અંદરથી થશે કે આ લોકોને હર તરીકાથી આ લોકોને ફંડ આપવામાં, એમની સેવા આપવામાં સપોર્ટ કરવો જોઈએ. ને આ એક આપણા રાજકોટ માટે અને ભારત માટે બહુ ગૌરવનું બહુ સંસ્થા છે. જી. તો દર્શક મિત્રો, આપણે ઉમેશભાઈ આસર સાથે મુલાકાત કરી. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.
કે આપ વ્યસ્તતા વચ્ચે પણ આવ્યા અને મારા સ્ટુડિયોમાં આવીને એટલી સરસ પ્રેરણાદાયી વાતો કરી અને વતનથી દૂર બેઠા છો તો વતનની કેટલી ખેવના કરો છો, વતનની કેટલી ચિંતા કરો છો, એની સરસ અમને એના ઉપરથી આપની વાતો પરથી જાણવા મળ્યું. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.